जय माताजी जय दादा। આજનો મેઇન વિષય છે કે આપણા ઘરે જે માતાજી જે દેવી દેવતા છે, હવે એમાં વધારે પડતી જાગૃતતા અથવા વધારે પડતું માતાજીનું જે ઉર્જા છે એ વધારવી હોય તો શું કરવું? તો હું આજે આ એક દેખાડું છું. આ ગાયના છાણમાંથી બનેલો કપ ધૂપ છે ઓસડિયાનો. હવે આમાં શું કરવાનું છે? આ કપ ધૂપ છે એ આપણે પેટાવ્યો, બરાબર? આ પેટાવો ને પછી એમાં 2 લવિંગ મૂકવાના. આ આપણે પેટાવ્યો, સરખો પેટાવ્યો ગયો પછી આ 2 લવિંગ મૂકવાના અને એક એમાં એલચી મૂકવાની રહેશે. શું મૂકવાનું રહેશે? એલચી. અને એક કપૂરની નાની ગોટી, બરાબર? આ આપણે મૂકી દીધી એક એલચી અને એક કપૂરની નાની ગોટી. એટલે કે આપણે આગળ જે કંઈ ગોળ ગોટી કે કોઈ પણ, એવું નથી કે ભીમસેની કપૂર વાપરો, ઓલો કપૂર ભીમસેની વાપરો વધારે સારું, નહીં તો જે તમારી આગળ અવેલેબલ હોય એ વાપરી શકાય. આ એક કપૂરની ગોટી. હવે આનો જે ધૂપ છે એ તમારે પહેલાં આખા ઘરમાં ફેરવાનું. શું કરવાનું? આખા ઘરમાં ફેરવી પછી મંદિર છે એ સ્થાનકે મૂકો ત્યારે એને મૂકી દેવાનું, અથવા ખાલી મંદિરમાં પેટાવીને તમે મૂકી શકો છો. આ એક ધાર્યું 45 દિવસ કરો એટલે તમારા ઘરમાં જે માતાજી હોય, જે કુળદેવી કુળદેવતા હોય તેની જાગૃતતા વધે. ઉપરાંત નેગેટિવ ઉર્જા કે કોઈની જે કાંઈ નજર કે એવું કંઈ હોય તે પણ વયું જાય. એટલે ખાસ કરીને આ એક નાની વસ્તુ છે, કોઈ બહુ મોટી મોંઘી વસ્તુ નથી. 10 રૂપિયાનો ખર્ચો છે તમારે. આ કપ ધૂપ આવે છે ગાયના છાણનો અને આમાં ઔષધ નાખેલા હોય છે આ લોકોએ, બરાબર? અને હું આમનું બધું મોકલી દઈશ તમને, આમાં વિડીયોમાં મુકાવી દઈશ. તમારે જોતો હોય તો આ લોકોને ઓર્ડર કરી અને મંગાવી શકો છો. પણ વસ્તુ સારી છે ને વાપરેલી છે અને વાપરીને અનુભવ કરી અને બીજાને પણ કહો. જય માતાજી જય દાદા. कर्म की कोख ही जन्म का द्वार है, यही संसार का सार है. सुख की न ये धरा ये मझधार है, यही संसार का सार है. कर्ण की गा